સૌથી વફાદાર કહેવાતું પ્રાણી શ્વાન હવે આતંકનો પર્યાય બની રહ્યું છે, કારણ કે એક બાદ એક શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકો ભોગ બની રહ્યા છે. બે ઘટનાઓ સામે આવી, જેમાં સુરતમાં એક યુવકની પાછળ શ્વાન પડ્યા, તેનાથી બચવા યુવક ભાગ્યો, નીચે પટકાયો અને સારવાર દરમિયાન મોતને ભેટ્યો. ત્યાં અમદાવાદના મણિનગરમાં સોસાયટીમાં રમતા બે બાળકો ઉપર જર્મન શેફર્ડ પ્રજાતિના શ્વાને હુમલો કર્યો. બાળકો ઘાયલ થયા. બાળકોના પેરેન્ટ્સે શ્વાન માલિક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આવી તો અનેક ઘટનાઓ છેલ્લા થોડા દિવસોમાં સામે આવી છે અને આ ઘટનાઓએ ફરી એકવાર લોકોને વિચારતા કરી દીધા છે કે વફાદાર કહેવાતો આ શ્વાન લોકો માટે, બાળકો માટે કેટલો સુરક્ષિત છે. અને આ જ સવાલો થોડા સમય પહેલા પણ ઉઠ્યા હતા અને એટલા માટે જ તંત્ર દ્વારા શ્વાનના પાલન પોષણને લઈને કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં 1 જાન્યુઆરી 2025થી આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં જો તમારે શ્વાન પાળવું હશે તો તેના માટે લાયસન્સ લેવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 500થી 1000 રૂપિયા આપીને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો, જેમાં તમારે વેક્સિનેશનની ડિટેલ આપવી પડશે, તેનું સર્ટિફિકેટ જમા કરવું પડશે, સાથે તમારું શ્વાન કઈ પ્રજાતિનું છે તે પણ ઇન્ફોર્મેશન આપવી પડશે. શ્વાન તમારા ઘરમાં જે જગ્યાએ રહે છે તે જગ્યાના ફોટો પણ અપલોડ કરવા પડશે. આ તમામ ઇન્ફોર્મેશન આપીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તેના આધારે લાયસન્સ લઈ શકો છો. આ સાથે જ જો તમારે શ્વાન પાળવું છે તો તમારી આડોશ પાડોશના 10થી વધુ લોકો, જેમાં સોસાયટીના ચેરમેન પણ આવી જાય છે, તેમની એનઓસી હોવી ખૂબ જ જરૂરી છે. જેમ અન્ય પશુઓમાં RFID ચિપ લગાવવામાં આવે છે, તેવી જ રીતે શ્વાનમાં પણ RFID ચિપ લગાવવી ફરજિયાત કરી દેવામાં આવે છે, જેમાં શ્વાનની તમામ ડિટેલમાં જાણકારી હોય છે. આ તમામ નિયમો લાગુ કરવામાં આવ્યા ત્યારબાદ પણ હજુ પણ અમુક લોકો દ્વારા પોતાના શ્વાનના વેક્સિનેશનથી લઈને તેના રજિસ્ટ્રેશનને લઈને કોઈ જ ગંભીરતા જોવા નથી મળતી. આપણે એ પણ જણાવી દઈએ કે શ્વાન પાળવાનો કોઈ વિરોધ નથી, પરંતુ જે હિંસક પ્રજાતિના શ્વાનનું પાલન પોષણ સોસાયટીમાં લોકોની વચ્ચે કરવામાં આવતું હોય છે, તેના કારણે અમુક બાળકો છે કે અમુક લોકો છે તેમના જીવ ઉપર જોખમ સર્જાતું હોય છે અને આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અરે આ બાબતે લઈને આપનું શું કહેવું છે, આપનું શું મંતવ્ય છે, કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.